નમસ્કાર, હું માલવ્યા દેવાંગી. આજે હું મહાભારતના એક એવા વિરલ પાત્ર વિશે વાત કરવા માંગુ છું, જે ન તો રાજા હતા, ન તો કોઈ મહાન યોદ્ધા હતા, છતાં પણ તેમના શબ્દોનું મૂલ્ય એ રાજાના નિર્ણયોથી પણ વધારે હતું. શું કોઈને ખબર છે કે કોણ છે? નહીં. હા, તો તેનો સાચો જવાબ છે મહાત્મા વિદુર. આજનો મારો વિષય છે મહાત્મા વિદુરના વિચારો, એટલે કે વિદુર નીતિ. વિદુર નીતિ એ માત્ર કોઈ ગ્રંથ નથી, પરંતુ જીવનમાં કઈ પરિસ્થિતિમાં કેવો વ્યવહાર કરવો ને તેનો એક અદ્ભુત મેન્યુઅલ છે, એટલે કે અદ્ભુત માર્ગદર્શિકા છે. આજે હું વિદુર નીતિના અમુક મુખ્ય શ્લોકો દ્વારા આપણા જીવનમાં બદલનારો એવો સંદેશ રજૂ કરવા માંગુ છું. જેમાં પહેલું છે સાચા જ્ઞાનીના લક્ષણ. મહાત્મા વિદુર એ રાજા ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે સાચા જ્ઞાનીના લક્ષણો કેવા હોય છે, અને કહે છે કે આત્મજ્ઞાનમ સમારંભ સ્થિતિક્ષા ધર્મ નિત્યતા યમર્થાનાપકર્ષંતી સવે પંડિત ઉચ્યતે. આ શ્લોકનો અર્થ થાય છે કે જે વ્યક્તિ પોતાની શક્તિઓને ઓળખે છે, જે વ્યક્તિ પોતાની નબળાઈઓને ઓળખે છે અને આળસ છોડી હિંમતથી પોતાના કાર્યની શરૂઆત કરે છે, મુશ્કેલીમાં ધીરજ રાખે છે અને સચ્ચાઈનો માર્ગ ક્યારેય છોડતો નથી, હંમેશા ધર્મના માર્ગે જ ચાલે છે, તે જ સાચો જ્ઞાની અને તે જ સાચો બુદ્ધિશાળી માણસ છે. ત્યારબાદ બીજું છે સાચા મિત્ર અને સાચા સગાની ઓળખ. વિદુરજીએ કહ્યું છે કે આતુરે વ્યસને પ્રાપ્તે દુર્ભિક્ષે શત્રુ સંકટે રાજદ્વારે સ્મશાને ચ યસ્થિષ્ઠતિ સબાંધવ. આ શ્લોકનો અર્થ એ થાય છે કે જે વ્યક્તિ આપણી બીમારીમાં, આપણા ખરાબ સમયમાં, આપણા દુકાળમાં, આપણા દુઃખના સમયમાં અને સ્મશાનમાં આપણા દુઃખના અંતિમ સમયમાં જે આપણી સાથે રહે છે ને, તે જ સાચો મિત્ર, તે જ સાચો ભાઈ અને તે જ સાચો સંબંધી હોય છે. આ શ્લોક આપણને શીખવે છે કે સારા અને ખરાબ સમયમાં સંબંધોની પારખ કરતા શીખવે છે. ત્યારબાદ છે સત્ય અને પ્રિય વાણી. એકવાર ધૃતરાષ્ટ્ર મહારાજના મંત્રીઓ તેમને ખુશ કરવા માટે ખોટું બોલતા હતા, ત્યારે વિદુરજી તેમને સાચું બોલવાની અને સાંભળવાની હિંમત આપતા આ શ્લોક કહે છે કે સુલભા પુરુષા રાજન સતતમ પ્રિયવાદિની. આ શ્લોકનો અર્થ થાય છે કે હે રાજન, સારું સારું અને મીઠું મીઠું બોલનારા લોકો તો આ જગતમાં સરળતાથી મળી જાય છે, તેને ગોતવા પણ નથી પડતા, પરંતુ હિતકારી, કડવું પણ સત્ય બોલનારા લોકો બહુ ઓછા હોય છે. એટલે આ શ્લોકમાંથી આપણને શીખવા મળે છે કે આપણે હંમેશા સત્ય જ બોલવું જોઈએ. જો જાણતા કે અજાણતા આપણી કોઈ ભૂલ થાય છે તો તેમને સ્વીકારવી જોઈએ, કારણ કે એ ભૂલ આપણે કરી છે. બસ અંતે હું એટલું જ કહેવા માંગુ છું કે વિદુર નીતિ ભલે હજારો વર્ષ પહેલાં લખાઈ હોય, પરંતુ તેનો એક એક શ્લોક આજે પણ એટલો જ પ્રાસંગિક છે. બસ અહીં હું મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ. અને અત્યારે હું આજે સ્ટેજ પર ઊભી છું એનું કારણ આ એકેડમી ને ગોપાલ સર જ છે. તો થેન્ક યુ એકેડમી ને ગોપાલ સરને કે તેણે મારો એટલો કોન્ફિડન્સ બિલ્ડ કર્યો, અને આ સ્ટેજ ઉપર મારા હાથમાં માઇક છે એમના કારણે જ છે. થેન્ક યુ સો મચ.